શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગોવિંદસિંહજી પુત્રો સાહેબ જાદાઓના અદ્ભુત શૌર્ય અને બલિદાનની સ્મૃતિમાં તથા બાળકો યુવાનોમાં વીરતા, નૈતિક મૂલ્યો અને દેશભક્તિ વિકસાવવાના હેતુથી વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નિવાસ અધિક કલેક્ટર આર બોર્ડરની ઉપસ્થિતિમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢના મદદનીશ પ્રાધ્યાપક ઉમેશ કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજીના સાહેબજાદાઓએ રણ મેદાનમાં શત્રુઓના વિશાળ સૈન્ય સામે અદ્ભુત સાહસનું પ્રદર્શન કર્યું હતું। આ શૂરવીરોની ગાથા સાબિત કરે છે કે વીરતા કોઈ પણ ઉંમરની મોહતાજ નથી હોતી। ગુરુજીના બે મોટા સાહેબજાદાઓએ રણ મેદાનમાં શહીદી વહોરી હતી, જ્યારે બે નાના સાહેબજાદાઓએ પણ અડગ રહીને જીવતા દિવાલમાં ચણાઈ જવાનું પસંદ કર્યું હતું, પરંતુ પોતાનો ધર્મ અને સ્વાભિમાન ન છોડ્યું। આ અપ્રતિમ શૌર્ય અને બલિદાનના સુવર્ણ ઇતિહાસથી સૌ પરિચિત થાય તે અત્યંત જરૂરી છે। કોલેજ આચાર્ય હિતેન્દ્ર ખરવાસિયાએ જણાવ્યું હતું કે શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સને જણાવ્યું હતું કે વીર બાલ દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ આવનારી યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિના શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરવામાં ઉપયોગી બનશે। સરદાર સાહેબે અખંડ ભારત, મહાભારત, સમૃદ્ધ ભારત અને દિવ્ય ભારતના જે શ્રેષ્ઠ વિચારો આપ્યા છે તેને જો સાચા અર્થમાં સાકાર કરવા હશે તો તેનું સિંચન બાળકોથી જ થવું જોઈએ। આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, તાપી જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રીમતી આરપી ચૌહાણ આર્ટ્સ અને શ્રીમતી જે.કે. શાહ કોમર્સ કોલેજ વ્યારાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। મારું નામ ડૉક્ટર હિતેન્દ્રસિંહ ખરવાસિયા, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાની અંદર હું આચાર્ય તરીકે સેવા આપું છું। 26 ડિસેમ્બર 2025ના રોજ આજે અમારી કોલેજની અંદર વીર બાલ દિવસનું આયોજન કરવામાં આવ્યું અને આજના આ પ્રસંગે અમારા તાપી જિલ્લાના માનનીય આરએસસી સાહેબ પણ ઉપસ્થિત થયા, ખેલકૂદ વિભાગમાંથી પણ ટીમ આવી। આજનો આ કાર્યક્રમ આવનારી યુવા પેઢીને રાષ્ટ્રભક્તિના શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરવામાં ખૂબ ઉપયોગી બનશે। અખંડ ભારત, મહાભારત, દિવ્ય ભારત અને સમૃદ્ધ ભારતના શ્રેષ્ઠ વિચારો જે સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યા હતા એ વિચારોને જો સાચા અર્થમાં સાર્થક કરવું હશે તો એ સંસ્કારોનું સિંચન નાના બાળકોથી થવું જોઈએ। અને આજનો આ જે કાર્યક્રમ અહીંયા આગળ યોજવામાં આવ્યો એમાં સ્કૂલોના બાળકોને પણ અમે બેસાડ્યા છે, કોલેજના વિદ્યાર્થીઓને પણ બેસાડ્યા છે, જે આજની આ પ્રસંગમાંથી ઘણું બધું શીખી શકે છે। એમનામાં વીરતા અને શૌર્યના જે સંસ્કારો આજની પેઢીમાં ખૂબ જરૂરી છે તે આજના આ કાર્યક્રમ દ્વારા સાચા અર્થમાં સાર્થક થશે। આભાર, જય હિન્દ।